टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખમ વંદે વાલ્મીકી કોકિલમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 9મી મે 2025. આજનો વાર બની રહ્યો છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે વૈશાખ શુદ્ધ 12 તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે હસ્ત. યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે કૌલવ કરણ. અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે કન્યા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ કન્યા રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. શાસ્ત્ર સંમત કે જ્યોતિષ દ્રષ્ટિએ ઉત્તમ ગણાય. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 2 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 11 મિનિટે થશે. આજે રાહુકાલની જો વાત કરવામાં આવે તો સવારે 10 કલાક અને 58 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 36 મિનિટ સુધી રાહુકાલમ ચાલશે. કહેવાય છે કે રાહુકાલમમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્યનો પ્રારંભ ન કરવો જોઈએ. જ્યારે અભિજીત મુહૂર્તની વાત કરીએ, સર્વોત્તમ મુહૂર્ત માન્યું છે અભિજીત મુહૂર્ત. બપોરે 12 કલાક અને 10 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 3 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે. આ ઉપરાંત વિજય મુહૂર્ત, નામ જેવા જેમાં ગુણ છે એવું વિજય મુહૂર્ત આજે બપોરે 2 કલાક અને 48 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 40 મિનિટ સુધી રહેશે. આ સાથે આજે 12 ઉપર 13 હોવાના કારણે આજે પ્રદોષ લાગી રહ્યો છે. શુક્ર પ્રદોષ આજે બની રહ્યો છે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે તમે લાંબા સમયથી અનુભવી રહેલા થાક અને તણાવમાંથી રાહત મેળવી શકો એ પ્રકારના આજના વિશેષ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. કોઈ મોટી યોજનાઓ અને વિચારો દ્વારા તમારું ધ્યાન ક્યાંક આકર્ષિત થઈ શકે છે. આજે તમે વિવિધ પ્રકારના રોમાંશનો જીવનમાં અનુભવ કરી શકો એવા પણ આજના શુભ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. કોઈ જૂના મિત્રો તમને મળી શકે, જૂની યાદો તાજી થઈ શકે, મન તમારું પ્રફુલ્લિત બની શકે છે. સંપૂર્ણ સમજણ વિના કોઈ પણ પ્રકારના દસ્તાવેજ ડોક્યુમેન્ટ ઉપર સહી ન કરવી એ આપના માટે આજે સલાહભર્યું છે. એકંદરે દિવસ આજે આપના માટે
મધ્યમ રહેવાનો છે. વાત કરીએ ઉપાયોની તો મેષ રાશિના જાતકો માટે આજે શુભ રંગ બદામી રહેશે. ઉપાય છે ગૌ માતાને લીલો ઘાસચારો ખવડાવવો આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ રાશિ ચક્રના બીજા ક્રમાંકની રાશિ એટલે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે તમને લોન મળી શકે છે, જેના માટે તમે લાંબા સમયથી કે ઘણા સમયથી પ્રયાસરત હતા. એ કાર્ય આજે સંપન્ન થવાની સંભાવના છે. આજે ઘરમાં સમસ્યાઓ પણ ઊભી થવાની સંભાવનાઓ છે. નાની મોટી ઉપાધિઓ આજે ઉત્પન્ન થઈ શકે. આજે ઘણી એવી વસ્તુઓ થશે કે જેની ઉપર તમે તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરશો તો શુભતા રહેશે, અન્યથા મોટી વિડંબના ઉત્પન્ન થઈ શકે. એટલે એ બાબત ઉપર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર રહેશે. નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે. આજે તમારા જીવનસાથી સાથે ખર્ચને લઈને પણ તણાવની સ્થિતિ ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી. ઉપાયની વાત કરીએ તો આજે દેવી લક્ષ્મીની પૂજા કરવી, આરાધના કરવી, શ્રી સૂક્તમનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે રોમાન્ટિક મૂડવાળો બની રહેશે. તમારું પારિવારિક જીવન સુખદ રહેશે અને ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ સંભવી શકે છે. તમે ઓફિસના વાતાવરણમાં અને કામના સ્તરમાં સુધારાનો આજ અનુભવ કરી શકો એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. સ્થાવર મિલકત અને નાણાકીય વ્યવહારો માટે આજનો દિવસ તમારા માટે શુભ મંગલકારી સાબિત થતો જોવા મળી રહ્યો છે. જે લોકોને બ્લડ પ્રેશર છે એવા બ્લડ પ્રેશરના દર્દીઓએ આજે ખાસ તકેદારી રાખવાની છે. આજે સમયસર દવા અવશ્ય લઈ લેવી આપના માટે હિતાવ છે. ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિવસ શુભ છે. વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું આજે તો આજ રોજ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની પૂજા અર્ચના કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજ રોજ આપનો દિવસ પ્રોત્સાહક રહેવાનો છે. રાજકીય અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે આજે સન્માન મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન પણ સંભવે એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. કર્ક રાશિના લોકો શિક્ષણ ક્ષેત્રે આજે સારી પ્રગતિ કરતા જોવા મળશે. જે લોકો આયાત નિકાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે એઓને આજે સારી એવી આવક થઈ શકે એમ છે. ટૂંકમાં દિવસ અનુકૂળ બની રહ્યો છે. વાત કરી જો ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે ક્રીમ રહેશે. ઉપાય છે આજે લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવો. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિન સખત મહેનત પછી સફળતા પ્રદાન કરવાવાળો સાબિત થશે. આજે તમારે કાર્યસ્થળ ઉપર તમારા કામ પર સંપૂર્ણ ફોકસ રહેવું પડશે, ધ્યાન આપવાની જરૂર રહેશે. આજે તમારે વિરોધીઓથી પણ સાવધાન રહેવું પડશે. કેટલાક લોકો તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ આજે કરતા રહેશે, સાવચેત રહેવાની જરૂર રહેશે. બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ આજે ચિંતાઓ ઉત્પન્ન થતી જોવા મળી શકે. ટૂંકમાં આજનો દિવસ થોડો પીડાકર સિંહ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ લાલ જોવા મળે છે. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરશો તો આજના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ તમારા માટે અનુકૂળ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આનંદદાયક અને ઉત્સાહજનક જોવા મળશે.
આજે તમે વ્યાપારમાં લાભ માટે નવી યોજનાઓ પર કામ પ્રારંભ કરી શકો છો. આજે તમને વ્યવસાયમાં કોઈ અનુભવી વ્યક્તિ તથા મિત્રનો સહયોગ મળવાના પણ યોગો જોવા મળે છે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહથી આજે તમારા અટકેલા કામ પૂર્ણ થઈ શકશે. આજે તમારે રોકાણની બાબતમાં થોડુંક સાવધાન રહેવાની જરૂર છે. સમજી વિચારીને કરેલું રોકાણ લાભ આપશે. ટૂંકમાં દિવસ આજે આપના માટે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ જો ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ વાદળી રંગ છે. ઉપાય શું કરીશું? તો ભગવાન નારાયણનો નારાયણ કવચ પાઠ, જે નારાયણ કવચનો પાઠ છે આજે આપણે કરવો જોઈએ, જે આપના માટે આજે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમારા ગુસ્સા અને વાણી ઉપર થોડું નિયંત્રણ રાખવાની જરૂર છે. સ્વાસ્થ્યની બાબતે આજે તમારું પાસું નબળું જોવા મળી રહ્યું છે. તો આરોગ્ય બાબતે થોડીક સભાનતા આપના માટે આવશ્યકતા છે. બપોર પછી તમે કોઈ સારા સમાચારથી આનંદનો અનુભવ કરશો. આજે તમને તમારી બહેનો અને ભાઈઓ તરફથી લાભ અને ખુશી મળે એવા પણ વિશેષ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમે મંદિર અથવા કોઈ ધાર્મિક સ્થળની આજે મુલાકાત પણ લઈ શકશો, જે આધ્યાત્મિક ભાવનાઓ વિકાસ કરવાવાળી બનશે. માનસિક શાંતિ માટે ઉત્તમ રહેશે. એકંદરે દિવસ તમારા માટે આજે શુભ છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે હિતાવ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ઘીની આહુતિ અગ્નિમાં શ્રી સુક્તથી દ્વારા આપવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે પોતાની ભાવનાઓ ઉપર આજે નિયંત્રણ રાખવું પડશે, જે આપના માટે હિતાવ છે. આજે આપના વ્યવસાયમાં આપે આળસથી બચવાની જરૂર છે. જો આળસ કરશો તો આજે વ્યવસાયમાં થવાવાળા લાભથી વંચિત રહી જશો. એટલે આળસનો આજે ત્યાગ કરવો જરૂરી છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં તેમના વરિષ્ઠોનો સહયોગ મળતો જોવા મળી રહ્યો છે. નોકરીમાં આજનો દિવસ તમારા માટે અનુકૂળ બનતો જોવા મળશે. સાંજે વાહન ચલાવતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયની, તો શુભ રંગ આજે તમારા માટે ગુલાબી દ્રષ્ટિગોચર થાય છે. એટલે કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કલ્યાણકારી છે. ઉપાય આજના દિવસે નાની કન્યાઓની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમે ધાર્મિક કાર્યો અને શુભ કાર્યક્રમોમાં ભાગ લઈ શકો એવા ગ્રહમાન છે. તમને પારિવારિક જીવનમાં પિતા તરફથી લાભ મળવાના સંકેતો જોવા મળે છે. પિતાની સલાહથી પરિવારમાં ચાલી રહેલ સમસ્યાઓનો આજે અંત આવી શકે છે. તો પિતાની સલાહ અવશ્ય માનવી. આજે તમને તમારા બાળકો તરફથી ખુશી મળે એવા પણ ગ્રહમાન છે. જો રાજનીતિ સાથે જોડાયેલા છો તો જનતાનો સારો એવો સહયોગ તમને મળવાના યોગો છે. એકંદરે વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાય,
શુભ રંગ તમારા માટે આજે શ્યામ રહેવાનો છે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે શીતલ ચંદનનું તિલક લગાવવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમે તમારા ભવિષ્ય વિશે આજે ઘણું બધું વિચાર કરશો, પ્લાનિંગ કરશો. જે લોકો નોકરીની શોધમાં છે એ તમામને મિત્રોની મદદથી આજે સારા અવસર મળી શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. જો તમે કંઈ નવું કામ કરવાની ઈચ્છા ધરાવતા હો તો આજનો દિવસ તમારા પક્ષમાં રહેવાનો છે. એટલે આજનો દિવસ તમારા માટે શુભ છે, કલ્યાણકારી છે. વિદ્યાર્થીઓને આજે સફળતા મેળવવા માટે થોડી વધારે મહેનતની જરૂર પડશે, થોડી લગનથી કામ કરવાની જરૂર રહેશે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી લાભ અને સન્માન મળી શકે એવા ગ્રહમાન જોવા મળે છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે આસમાની રંગ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શ્રેષ્ઠ ઉપાય છે શ્રમિકોને, જે લોકો મહેનત મજદૂરી કરે છે એવાની મદદ કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમને કામ પર કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. આજે તમે પારિવારિક માનસિક તણાવનો સામનો પણ કરવો પડશે. તમને આજે ભાઈઓ સાથે જો તાલમેળ જાળવવો પડશે. જો નહીં જાળવો તો પારિવારિક તકલીફો વધતી જોવા મળશે. આજે તમારે કોઈ કારણસર કોઈ મહત્વપૂર્ણ કાર્યને સ્થગિત પણ કરવું પડી શકે એમ છે. આજે નાણાકીય લેવડ દેવડની બાબતમાં થોડુંક સાવધાન રહેવાની જરૂર છે. ટૂંકમાં દિવસ તમારા માટે આજે મધ્યમ સ્થિતિનો જોવા મળી છે. વાત કરી લે ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે મિશ્રિત રંગ રહેવાના છે. ઉપાય છે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ સારો, શુભ, મંગલકારી સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન બને છે. આજે કોઈ રચનાત્મક કાર્યમાં તમે ભાગીદારી લેશો જે તમારા માટે ખૂબ કલ્યાણકારી સાબિત થશે. આજે તમને કાર્યસ્થળ પર કંઈક નવું કરવાનો અવસર મળી શકે એમ છે. ઘરના કેટલાક અટકેલા કામ પણ આજે તમે હાથ ધરશો તો પૂર્ણ કરી શકશો. આજે તમને લાભ અને સફળતા બંને મળી શકે એમ છે. એટલે ટૂંકમાં દિવસ તમારા માટે આજે કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે લીલો રહેવાનો છે. જ્યારે ઉપાય આજે લક્ષ્મીનારાયણ દેવની આરાધના કરવી, લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં પણ દર્શન કરવા આપના માટે શુભ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 9 અને ભાગ્યાંક 5 બની રહ્યો છે. 9 નંબર મંગળનો છે, 5 નંબર બુધનો છે. આજના રોજ મહેનત કરશો એ મહેનત પૂરેપૂરું પરિણામ આપવાવાળી સાબિત થશે. એટલે આજે આળસનો ત્યાગ કરી મહેનત કરો, મંગલકારી છે. ખાસ કરીને આજે રોકાણ વગેરે કરતી વખતે સાચવવાની જરૂર છે. બાકી દિવસ તમારા માટે આજે ઉત્સાહ, ઉર્જાથી ભરપૂર જોવા મળી શકે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. જે પુરુષોના વિવાહમાં સમસ્યાઓ આવે છે, ક્યાંક તમારી કુંડલીમાં શુક્ર નબળો, અસ્તનો હોઈ શકે છે. જો શુક્ર નબળો છે કે અસ્તનો છે
તો વિવાહમાં ખાસ કરીને વિલંબ થતા હોય છે. સામાન્ય રીતે આપણને મંગળ કે શનિવાળી કુંડલી હોય તો વિઘ્ન આવે એવું જાણતા હોય છે, પણ શુક્ર પણ એટલો જ મહત્વપૂર્ણ છે. તો શુક્ર જો તમારી કુંડલીમાં નબળો કે અસ્તનો હોય તો ખાસ ઉપાય, નિત્ય નહાવાના જળમાં 1 ચમચી ગુલાબજળ અવશ્ય ઉમેરવું અને નહાતી વખતે ભગવાનનું સ્મરણ અવશ્ય કરવું. ત્યારબાદ શુક્ર મંત્રનો જાપ કરવો જોઈએ અને નિત્ય થોડુંક પરફ્યુમ સુવાસ અવશ્ય લગાવી, કારણ કે શુક્ર વૈભવી ગ્રહ છે, શુક્ર પત્નીનો કારક છે. એટલે શુક્રને મજબૂત કરવાથી પત્નીનું સુખ જલ્દી મળી શકે. અને જે લોકોનું દાંપત્ય જીવનમાં પણ ઉણપ જોવા મળતી હોય એ લોકો પણ જો શુક્રને મજબૂત કરવા પ્રયાસ કરે, શુક્રના મંત્ર જપ કરે ને શુક્રની આરાધના કરે, થોડુંક પરફ્યુમ લગાવે તો અવશ્ય તમારો શુક્ર અનુકૂળ બનશે ને દાંપત્ય જીવન પણ સુખમય જશે. આ ઉપરાંત તમે દહીંનું સેવન કરી શકો, દહીંનું દાન કરી શકો, એ પણ શુક્રને મજબૂત કરવા માટે હિતાવહ હોય છે. તો આ ઉપાય અવશ્ય કરવો જે આપના લગ્ન જીવન માટે ખૂબ જ મંગલકારી સાબિત થશે. શુક્રનું રત્ન ઓપેલ, ઝરકન કે અમેરિકન ડાયમંડ ધારણ કરવો પણ લાભ કરતા નીવડી શકે. તો આમાંથી કોઈ પણ એક ઉપાય કરો, આપના માટે શુભ સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આજના દિવસને આપના મંગલકારી બનાવી શકે. તો નોંધી રાખો આજનો આ મંત્ર: સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોકસ્યાખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશનમ. આ મંત્રનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. એક માળા પૂર્વાભિમુખે બેસી રુદ્રાક્ષની માળાથી આ મંત્ર જાપ કરો છો, જેટલા ઓપ્ટિકલ્સ આવવાના છે બધા જ શાંત થશે અને સરળતાથી તમારું કામ સધાશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.